એટલે સૂકી ભાજી ને સાંભાર કરે. સૂકી ભાજી ના પાડી સૂકી ભાજી ના પાડી પરમ જ્યોતિ પછી એક સેન્ટેન્સ એડ કરવાનું. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ એ સેન્ટેન્સ એડ કરવાનું. બરાબર ને? ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ અને પછી રમણ જયંતિ અને વારની તારીખ જે છે અને પછી નીચે રમણ વાર્ષિકોત્સવ. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. લાવ લખી દો. બરાબર. વાર્ષિકોત્સવ વ્યાપક આવ્યું, વ્યાપક ભૂલી ગયા. વ્યાપક ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. વ્યાપક લિસ્ટ બધાને આપેલું જ છે એમાં. પછી દત્તાત્રેય જયંતિ ગાડી શું લખવાનું? ભગવાન રમણ જયંતિ. નહીં, રમણ જયંતિ રમણ ખાલી. દત્તાત્રેય જયંતિ એવી રીતે રમણ જયંતિ, રામનવમી, જન્માષ્ટમી. એ રીતે અવધૂત ગીતા જોઈ છે? અવધૂત ગીતા રમણ જયંતિ અડધી એટલે પેલું મૂકી ત્યારે થોડીક જોઈ, પછી શાંતિ. પછી સુદ આજે જોઈ લે. આમાં તો આ નહીં આવે ને. એટલે કેવી ના, છે? સુદ પૂનમ ને નહીં. એટલે આમ શું છે એનો સ્પિરિટ શું છે? વિક્રમ સંવત એ બધું આવશે. કેવળ ચૈતન્ય પ્રકાશ એ જે આત્મા કે ને, આત્મા શબ્દ એમાં છે. ત્યાં પેલું કાઢો 30 આપણું સોમ છે, સોમ. અને આપણું લિસ્ટ કાઢો ને આપણનું નહીં અચ્છા અચ્છા. દત્તાત્રેયમાં એવું છે. આપણે જય પ્રભુ ગ્રુપમાં જાઓ. ઉપર વિશે મેં ટેગ વાત. કરેલું છે જય પ્રભુ બરો આ પાછો પેલું જય પ્રભુ નહીં. જય પ્રભુ ગ્રુપ આમાં હા તમારું ફોન ફોન લાવો. તમારો અહીંયા વ્યાપક જોવું છે. રેકોર્ડિંગ રાખજો ચાલુ. ચાલુ રાખો. હમ. ચાલુ રાખો. શું જોવે છે? બાર ને શું કાઢું હમ? શું કાઢું આમાં? હા 30/12/2024. આપણે જય પ્રભુ ગ્રુપ ખોલો. હા. અને વાર કયો પેલું આવે? રમણનું વાક્ય છે શું છે? સોમવાર. ભગવાન સદા સોમ. તમારી સાથે છે. સદા છે ને એમાં હા, સદા. સદા. જય પ્રભુ ખૂબ ખોલું. અહીંયા ટેગ આ ખોલો ને ઉપર નહીં પેલું છે તમારી જોડે આપણે આખા વર્ષનું લિસ્ટ સોમ 30/12/2024. આમાં વિક્રમ સંવત ને એ બધું તો નહીં આવે સોમ પછી પહેલા 30 ના, તારીખ. વિક્રમ સંવત ના આવે. પહેલા 30 તારીખ. ના આવે, તારીખ જ આવે. રમણ જયંતિ સોમ 30/12/2024. સોમ પાછળ લખવાનું. રમણ આ જયંતિ રહ્યું. 30/24. રમણ જયંતિ સોમવાર 30/12/2024. એ ઉન लोग को दिया ही क्या? पूरा सोमवार आखो ये लिस्ट दिया उन लोग को. પાછળ લખો. उसी तो हाँ પહેલા दिए तो जिस दिन आए थे है ना अभी 30 तारीख को रमण जयंती है. પહેલા તારીખ. પહેલા તારીખ લખીએ પછી વાર લખીએ પ્રભુ. આમાં કેવી રીતે છે? આમાં પહેલા વાર છે. હા, તો એવી રીતે જ લખો. આપણે હંમેશા વચનામૃતમાં પહેલા વાર ને પછી તારીખ જ લખીએ. હા એવું લખીએ. સોમવાર 30/12/2024. સર્વ ભાવિકોનો ચા નાસ્તા પ્રસાદ સવારે 7 વાગે. પરમ ચિદાકાશ પરમ તિથિ ને વિક્રમ સંવત ને નહીં રાખવાનું. આમાં તિથિ ને વિક્રમ સંવત નહીં રાખવાનું. ના કાઢી નાખ્યું. સર્વ ભાવિકોનો ભોજન પ્રસાદ બપોરે 11 વાગે. સ્થળ પરમ કૈવલ્ય પરમ શાંતિવાન નંદી દાદાનું કલ્યાણધામ. કલ્યાણજીના મુવાડે રખિયાલ બજારથી જમણે 4 કિલોમીટર ગુજરાત રોડ. ગાંધી રખિયાલ બજાર 12 કિલોમીટર. કોન્ટેક્ટ નંબર 2 અનંત પ્રકાશ આનંદ 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 શાંતિ. હવે ભગવાન સદા તમારી સાથે છે એ ક્યાં લખવાનું? અનંત નીચે. પ્રકાશની ઉપર. અનંત ભગવાન પ્રકાશની ઉપર. ભગવાન સદા તમારી સાથે છે. ભગવાન તમારામાં છે. સદા તમારી સાથે છે. તમારામાં છે. તમારામાં છે. તમે પોતે ભગવાન છો. એમ જ છે ને? તમારામાં છે. ભગવાન સદા તમારી સાથે છે. તમારામાં છે. તમે તમે પોતે પોતે ભગવાન ભગવાન છો. છો. એમ જ છે ને? પછી નીચે લખવાનું રમણ ડેશ કરીને. બરાબર? એમ આપણે બધા મહાતીર્થ દર્શન કરીએ એવા ભગવાનના સંપૂર્ણ દર્શન કર્યા. એમ આ એક મહાતીર્થ નથી? આ એક રમણ ભગવાન. નહીં, વશિષ્ઠ પ્રકાશ મહાતીર્થ નહીં. Yes, કેમ બે?
વશિષ્ઠ પ્રકાશ ભવન પરમ અરે છે આકાશ, પણ પરમ આકાશ પરમ પ્રકાશ પરમ શાંતિ મહા મહાતીર્થ ઓય. હે હું તો લખો ત્યાં નીચે લખો છે તમારા હાથમાં? નીચે લખો લખો ચેક કરો. લખો વશિષ્ઠ પ્રકાશ ભવન રમણ ભગવાન લખ્યું પછી એ ઉપર ઉપર લખ્યું ઉપર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પછી સૌથી નીચે નહીં સૌથી નીચે નહીં? સ્થળમાં આવશે કે હા સ્થળ કૈવલ્ય પરમ ચિદાકાશ પરમ ના આ શાંતિ તો વન. સ્થળ નહીં નીચે આપણે સ્વતંત્ર નીચે ભગવાનનું લખ્યું હા એ જે રમણ લખ્યું ને એની નીચે વશિષ્ઠ પ્રકાશ ભવન પરમ આકાશ પરમ પ્રકાશ પરમ શાંતિ વશિષ્ઠ પ્રકાશ ભવન પરમ આકાશ પરમ પ્રકાશ પરમ પરમ શાંતિ આકાશ પરમ પ્રકાશ પરમ શાંતિ મહાતીર્થ મહાતીર્થ. એ નીચે સેન્ટરમાં લખવાનું આમાં સેન્ટર મહાતીર્થ નહીં થાય હે આમાં સેન્ટર નહીં થાય ખાલી નીચે થશે. એમ પરમ આકાશ એક શબ્દ ને પરમ અચ્છા. આકાશ જુદો પરમ હા પરમ આકાશ જુદો વશિષ્ઠ પ્રકાશ પ્રકાશ ભવન ને પરમ શાંતિ એક આકાશ શબ્દ. પરમ પ્રકાશ પરમ શાંતિ જુદો જ. અહીંયા તો આમાં ભેગું લખ્યું છે. છે હમ? જોઈ લો. વશિષ્ઠ પ્રકાશ ભવન આમાં તો ભેગું નહીં. પ્રભુને અલગ અલગ પરમ આકાશ અલગ પરમ પ્રકાશ અલગ અને પરમ શાંતિ અલગ અને મહાતીર્થ રમણ ભગવાન ના આવે રમણ ભગવાન ના ભગવાન રમણ મહર્ષિ નહીં ભગવાન રમણ મહર્ષિ રમણ ભગવાન કે નહીં ભગવાન રમણ મહર્ષિ ઘણા ખબર નથી હોતી હો. હવે આવા જે થઈ ગયા ને એક સાઉથમાં આવા જ થઈ ગયા છે એટલે રમણ અમે મહર્ષિ રમણ આશ્રમ આદિ શંકરાચાર્યનું જન્મસ્થાન છે ને એની પાછળ જ રમણ આશ્રમ છે બે રમણ આદિ કાલડી કેરાલા કાલડી અમે ગયા છીએ તમે હતા ને ના બાબુ કુળદાન બાબુ અચ્છા હોવે. એટલે એમાં રામકૃષ્ણ મઠ હતો ને એમાં એક મહાત્માનો ફોટો હતો એ રામકૃષ્ણ પરમહંસ જેવા જ એ સાઉથમાં થઈ ગયા છે એટલે પણ એ હવે તમે ગૂગલમાં શોધો તો જટે કદાચ એટલે એવા જ એવા આ રમણ મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસ જેવા જ એ સાઉથમાં થયેલા છે એનો ફોટો હતો એટલે અમે પૂછવાનું રહી ગયું નામ એટલે હવે ખબર ન પડે કે હવે કયા એમ પણ ફોટો જોયો અમે એવા જ આ રમણ મહર્ષિ જેવા જ રામકૃષ્ણ પરમહંસ જેવા જ હવે ફોટો અમે જોયો તો રામકૃષ્ણ પરમહંસ જેવો જ તો કાલડીની પાછળ કઈ જગ્યાએ? હા કાલડીમાં આદ્યાશ્રમ એટલે એ કરનાર ત્યાં નથી થયા એની પાછળ હા એ કઈ તો વાત ફોટો હતો આ ફોટો ક્યાં હતો? રામકૃષ્ણ મઠમાં એટલે પણ એ તો આમ સાઈડમાં બધા ફોટો ન હોય એમાં હોય મહાત્માઓનો ફોટો હોય ને, એ રીતે એ રીતે એટલે એમના રામકૃષ્ણ પરમહંસના શિષ્યોના ફોટા હોય હમ. એ રીતે એમનો ફોટો હતો ના એમાં એવું નહોતું એમાં વર્લ્ડની જગતની વિશ્વવિભૂતિઓ કે જીસસ ક્રાઇસ્ટ હમ. બુદ્ધ એ રીતે એવી રીતે મહાત્માનો ફોટો હતો એમ એટલે એને વિશ્વ સંસ્થા તરીકે એ લોકોએ નામ આપ્યું છે. રામકૃષ્ણ મઠ
અને વૈશ્વિક સંસ્થા એમ બરાબર છે થઈ ગયું ને હવે વ્યાપકમાં ટાઈમ કેવો ટાઈમ છે શું ટાઈમ છે 8:31. 8:11 12 જવા દો 12 એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ ગુરુવાર હવે રોજ જવા દેજો ચેક કરી લેજો. હા પ્રભુ. આ 26 તારીખને એટલે 27, 28, 29, 30 ચારે દિવસ જવા જ દેવાનું એટલે કોઈ ને કોઈ દિવસે તો બધાને જોવામાં આવી જાય ને એ લોકો ભરીને પ્રભુ કાલે કે 400 આવશે અમારે 400 બીજા બોલાવજો બધાને ત્યાં અમે દૂધ પ્રસાદ લેવા જઈએ તો એ બધાને કીધું બહુ દૂધ પ્રસાદ લેવા જઈએ ને બધાને કીધું 30 તારીખે આવવાનું બધાને કોણે કીધું અમે એમનો ફોન બી આવેલો કાલે તો બધા વધારે ને વધારે આવજો કે હા એટલે અમારે એટલે જ વાત થઈ પેલા રસોઈ પ્રભુ આવ્યા હતા ને એને માટે કે શું શું બનાવવાનું છે કે પછી એમણે લિસ્ટ આપ્યું કેટલું લાવવાનું એમાં શિવરોનો ભાવ સૌથી મેક્સિમમ એ લોકો હતા કેટલા 70 હતા 65 અને બાળગોપાળ હતા એ લોકોનો આનંદ એટલે પેલા બે ચિરાગપુર બાળકો પણ બે ચેરમાં બેસાડે આપી હતી પ્રભુ એ લોકો એટલે પડી જતા એવું નતું ઊંઘ આવે પછી જોડે મમ્મી જોડે ના હતું વશિષ્ઠ એમ જ સાથે પણ એટલે ઊંઘ હોય તો ઊંઘે એટલે સીટ આપી હતી આપી હતી બંને અલગ આપી હતી આનંદ આવ્યો બધાને નહીં બહુ ખૂબ આનંદ આવ્યો. આનંદમાં હતા બાળકોએ આનંદ અને આવી યાત્રામાં બી કરી ના હોય ઓછા ઓછા બહુ જીત કરી હોય અમે અમને કેવું થયું ખબર છે સુશીલ પ્રભુ અમને કેવું થયું કે અમારી આખા ભારતની યાત્રાઓમાં આ સર્વશ્રેષ્ઠ યાત્રા અને બધાને કરે કે એટલે ભગવાનના સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ આનંદ મંગળ એવું અમને થયું સાચું છે એકદમ એ કેવી રીતે કે અમે પોતે જ પરમ ચિદાકાશ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એવા સંપૂર્ણ પ્રકાશ સાથે એવા સંપૂર્ણ પ્રકાશ સાથે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એવા સંપૂર્ણ પ્રકાશ સાથે સંપૂર્ણ આનંદ મંગળ ભગવાનના સંપૂર્ણ દર્શન પછી એવું થયું કે આ નાનજી પ્રભુએ વૃક્ષો વાવ્યા અને રામજી પ્રભુએ કુટીરો કરી અને વિવેક પ્રભુએ આમંત્રણ આપ્યું આ એમના સર્વાંતરમની પ્રેરણા વિવેક પ્રભુની પછી આ જે સંપૂર્ણ ભગવાનના સંપૂર્ણ દર્શન યાત્રા આ પણ વિવેક પ્રભુની પ્રેરણા સર્વાંતરમની પ્રેરણા સમજાય એટલે આ બધું આનંદ મંગળ છે વિવેક પ્રભુને સરળ છે ને સરળ સરળ સંપૂર્ણ સંપૂર્ણ ભગવાનના માણસ આખી વંશ પરંપરા છે એ રીતે પહેલેથી જ આપણા રામા બાપજી નાથા બાપજી જયસિંહ બાપજી શ્રીમદ રાજચંદ્ર આ બધા અભ્યાસ અને બધા જે આ લોકોના મહારાજ સાહેબ ને બધા આવે એમની સેવા અહીંયા થઈ છે રહ્યા છે એટલે બધું એ જ છે કોમર્શિયલ અને એમના અંદરનો આ જ પ્રેરણા કે અહીંયા પરમાત્માનો સત્સંગ ને ભક્તિ જ થાય બીજું કાંઈ નહીં અને એ એટલે બધું આ એમને એમ રામાપા કીધું કાલે તો યાત્રા ભૂલતા નહીં નર્મદા પરિક્રમા ભૂલતા નહીં આવવાનું કહેતા હતા કાલ અમે ગયા હતા ને તો કોલેજ ઉપર કોલેજમાં સેવા આપવા ગયા હતા ને સેવા આપવા ગયા હતા એટલે અહીંયા નજીક આવી ગયા છે અહીંયા ઉપર જ અન્નપૂર્ણાની ઉપર અહીંયા એક હતા આપણે હા આ અવાજ આવ્યો અહીંયા આવ્યો આ અમને તો. બાજુથી આવે આ બાજુ હા ઇધર સે. ઇધરથી. હમણાં તો અહીંયા અવાજ આવ્યો હા ક્યાં છે? ઉપર અહીંયા ઉપર જ છે આ બાજુ આ અન્નપૂર્ણા બાજુથી આવે અહીંયા ઝાડ ઉપર હોય અથવા તો અહીંયા છત ઉપર હોય. એટલે શું હતું સ્કૂલમાં કઈ એ લોકોની ના એટલે પેલી સેવા આપવા ગયા હતા ને સેવા આપવા ગયા હતા ને આ પ્રસાદ 7 દિવસની સેવા આપવા ગયા હતા. ભોજન પ્રસાદ આવ્યો હતો ટિફિન પ્રસાદ હા એ સેવા આપવા ગયા હતા માટે ત્યાં હતા ત્યાંથી એક માણસનું લઈને જવાનું હતું એટલે ત્યાં ગયેલા વિવેક પ્રભુ આવ્યા પછી એમને લઈને ત્યાં ગયા અને સેવા આપી આવ્યા એટલે રામજી પ્રભુ ત્યાં હતા એટલે એમને કીધું ચીનુ પ્રભુ કે કે અમારે આવવાનું ખાસ આવજો કે ભૂલતા નહીં નબદામાં આમાં તમે ચૂક્યા એમ કીધું પણ એ કંઈ ચાલવાની તકલીફ છે નહીં પગની
પગની કંઈ ચાલવાની તકલીફ? બસ એટલું જ છે નકર આમ કે મને બીજું કશું નહીં બોડીમાં તમે કીધું કેવો આનંદ આવ્યો? હા કીધું ને પ્રભુ, કીધું આ દિવ્ય આનંદ હતો, તમે રહી ગયા એમ. આમ તમને લાગે છે કે કાંઈ આપણા હૃદયમાં કાંઈ અંતરાત્મામાં કાંઈ ફેર પડ્યો એમ? પડે જ પ્રભુ, કેવો પડે જ. કેવો પડ્યો? એટલે એકદમ જીવનમાં અમારે તો આ યાત્રા આવી, જીવનમાં બધો પીડું ફર્યા છે ફર્યા પણ આ યાત્રા સાચી ભગવાનની યાત્રા. અમે પ્રભુ તો જુનાગઢ ગિરનારનું દર્શન કરીને અમારું જીવ બળતો હતો. જો અહીંયા અંદર આવી ગયા, અંદર આવી ગયા. હા હા જુનાગઢ ગિરનાર તો અમે શું દર્શન કરી શકીએ, પણ પ્રભુની કૃપા થઈ. ચામુંડા આવતા જતા અમે રાજકોટ જતા અમે જોઈએ માના દર્શન કરીએ, માં હું અહીં આવી શકું, પણ પ્રભુની પહેલાંથી બધું થઈ ગયું. ઉપર ચડી ગયા. એ બધી પ્રભુની પહેલાં બધું પગથિયા અમુક ઊંચા હશે નહીં? હા બરાબર ચડાયો. પાછું પકડી લેવો છે સુધારો તમે. કર્યો લાગે છે. પહેલા કરતા ઘણું સરસ. સુધારો કર્યો લાગે છે. પકડી કોઈને મોટા લાગ્યા નહીં પ્રભુ. સાઈડોમાં પછી પકડવાનું હતું. વચ્ચે પ્રભુ ચાલવાનું આટલું રાખે ને એટલે પેલું લગભગ બધા 150 જેવા ગયા હશે કે 200 જે ન ચડી શકે એવા 50 કેટલા? ચડ્યા એટલે જ પ્રભુ આમ બધા જ જોયા હતા અમે. 200 જેવા ગયા હશે. બસો તો ખાયા તેઓ કદાચ હવે આ પેલા નીચેનું તો નીચે દર્શન બનાવ્યા છે એટલે એનો સંતોષ થઈ જાય દર્શન. જે ન ચડી હા શકે. બરાબર ઓફિસ છે એમની. નીચે સરસ છે. હા બરાબર એ પેલાનું તો બધું બધું બદલાઈ ગયું છે. બદલાઈ ગયું. કાંઈ નહોતું સાવ. બગદાણામાં એ બજરંગ બાપુની એ બેસતા ની એ જગ્યા હતી, અમે ગયા હતા ને, અમે હીરાવાળા વેપારી બોલ્યા હતા, ગયા હતા આંગળીયાવાળા, એ જગ્યા હતી. આ તો કેટલું વધી ગયું, ખાલી બેસતા ને ધૂણો હતો ને એટલી જ જગ્યા હતી. ડામરવાળા એમના બહુ શિષ્યો પ્રભુ હીરાવાળા, એટલે અમને આમંત્રણ લીધું. એક જ 2-3 હજાર ભાવિકો જમવા વાર હતો. ક્યાં આગળ? બગદાણા હીરાવાળા અમને આંગળીયાવાળા આમંત્રણ આવ્યું. તમે ગયા હતા એમની તિથિમાં, પહેલા એ દેવ થઈ જાય બધું જમણવાર તો એમનો મોટો 2-3 હજારનો, તમને લઈ ગયા હતા હીરાવાળા. તો એક જ જગ્યા હતી ને, ધૂણો હતો ને બેસતા તે જગ્યા હતી. એ તો વર્ષો થઈ ગયા. આ વર્ષો થઈ ગયા. આ તો આ તો બધું સરસ થઈ ગયું. બધું દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર. ત્યારે આમ plus ભગવાનથી ભરપૂર, ભગવાનના આનંદ મંગળથી ભરપૂર બધી આખી યાત્રા એવું હતું ને. પ્રભુ અયોધ્યામાં જે આ મંદિરની સ્થાપના થઈ ને મૂર્તિની, ત્યારે આ આમનું જ રસોડું હતું, બજરંગ બાપુનું જ રસોડું હતું ત્યાં આગળ એમ. 2 હોલમાં. અને એટલા ભાવિકો શાંતિથી જમે ને, લગભગ 3000નું એક હોલ હતો ને બીજો પ્રાણ 3000. પ્રતિષ્ઠાના દિવસે હા, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એ પતી ગયા પછી જે ચાલુ છે ને દર્શનનું, હા. ત્યાંથી જ શરૂ થઈને જ્યાં સુધી આ બધા દર્શન ચાલે ને, દરરોજ ટ્રેન જતી હતી દરેક રાજ્યમાંથી દરરોજ ટ્રેન જતી જ હતી ત્યાં. અને એટલા બધા ભાવિકો હતા. એટલે ક્યાં સુધી એમણે સેવા કરી? હા, ત્યાં સુધી મહાન્નપૂર્ણા આખું કેટલા દિવસ સુધી? લગભગ મહિનો ચાલ્યું એ બધું. એ પછી મહિનો ચાલ્યું પ્રાણ પ્રતિષ્ઠા પછી પછી. હા, તો દર્શન એમની સેવા. એમની જ સેવા પ્રભુ. અને એટલી વ્યવસ્થિત ને કોઈને કોઈ તકલીફ ના પડે એ રીતના જમાડવાનું. સારું કેવું પડે. હા, એનું નામ બજરંગ દાસ હતું. હા બધી પછી બાપા સીતારામ. એટલે એમ જ કહેતા બાપા સીતારામ. અને પ્રભુ એ તો બધા ડરતા હતા. ગાડી બાડી લઈને આવું જઈને તો લોકો બહુ દૂર ઊભી રાખીને પછી જઈ એમના પાસે દર્શન માટે. કોઈનો અહંકાર ચલાવવો ન દે. તમે દર્શન કર્યા હતા? ના નતા કર્યા. આ હીરાવાળા બધા ડાયમંડવાળા બધા વાતો કરે, વેપારીઓ વાત કરતા હતા. એ શું કહેતા હતા? તો ગાડી બહાર દૂર ઊભી રાખીને જવાનું. એકદમ વિરટતા હતા. આવી રીતે એ ડરતા હતા બધા. અને અને વેપારી પેલા બહુ એ મેનેજમેન્ટમાં હતા ને, અમે અંદર બેઠા હતા ઓફિસમાં, એમ કહેતા હતા કે કોઈ મારે પાછળ ચમત્કાર રીતિ સીધી આશીર્વાદ કૃપાની વાત કરે ને તો એ વાત ખોટી છે એમ. કે અને એમ કહેતા કે ભગવાન જે કરે તે જ ખરું. એટલે આ દર્શનોથી માણસમાં આમૂલ, એટલે સાચો માણસ હોય ખરેખર સરળ સીધો સાદો સ્ટ્રેટ ફોરવર્ડ, તો આમૂલ ક્રાંતિ થઈ જાય, આમૂલ પરિવર્તન થાય. થાય જ બહુ એમ થાય જ. જેમ વાલિયો લૂંટારો બ્રહ્મર્ષિ વાલ્મીકી મુનિ થઈ ગયા ને હા. એવું થાય. થાય થાય. એવું અમને એવો અનુભવ થયો આ યાત્રામાં. ચમત્કાર ન કહેવાય, એ સંતોની કૃપા જ કહેવાય. હે સંતોની કૃપા કહેવાય, બહુ ચમત્કાર તો ના કહી શકીએ. એ સંત નથી, એ સંપૂર્ણ ભગવાનના માણસ છે. સમજે? એટલે ભગવાને માણસનું રૂપ ધર્યું હોય એને સંપૂર્ણ ભગવાનના માણસ કહેવાય. એવું સંત કહેવાથી થોડુંક
હા, એ વ્યક્તિ વ્યક્તિમાં વ્યક્તિત્વ જેવું આવે, પર્સનાલિટી જેવું. ને હું તો વ્યાપકની મહાન પુરુષોની વાત કરું છું. એક વ્યક્તિ સંત એટલે વ્યાપક મહાન પુરુષોની વાત કરું છું પ્રભુ. હા. એ મેરી પ્રેરણાથી જ આ થાય થાય અસર ના થાય તો બને જ નહીં એમ એવું. અસર એટલે આ 7 દિવસની જે યાત્રા છે ને, ભગવાનનું સંપૂર્ણ દર્શન, સંપૂર્ણ આનંદ મંગળ, એમાં માણસ જો ખરેખર ભગવાનને ચાહતો હોય ને હા. તો એ વાલિયા લૂંટારોનો બ્રહ્મર્ષિ વાલ્મીકી મુનિ થઈ જાય એવી યાત્રા. અમે સૌરાષ્ટ્ર યાત્રા તો અમે કદી કરી નહીં પ્રભુ. અમે સૌરાષ્ટ્રની યાત્રા કદી નહીં ગયા, પહેલી વાર કરી. કેવી? સૌરાષ્ટ્રની યાત્રા પહેલી ને છેલ્લી પહેલી વાર કરી અમે. યાત્રા સૌરાષ્ટ્રની પહેલી વાર કરી. કાઠિયાવાડની. શરૂઆતથી? પહેલી વાર. સૌરાષ્ટ્ર 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 દ્વારકા. પહેલી વાર. હા, પહેલી વાર. કેવી થઈ? બહુ. આ પહેલા અમે ગયા તો આવું કાંઈ નહોતું. એટલે અમે પછી ઘણા ટાઈમ આ તો બધું અમે પ્રભુના માનો મહેરામણ એટલે બધા ભક્તો હમ. ઉભરાય છે. શું પહેલી વાર? એટલે અમે તો 30-35 વર્ષથી પ્રભુના લાભ લઈ છે ત્યાં લઈને પછી યાત્રાઓ વાતો કે ચલો ભાઈ પરમાત્મા તો બધા છે અને એ રીતે પછી કોઈ જતા નહીં હમણાં સૌરાષ્ટ્ર. ફેર પડે. આપણે એમ બોલીએ ને હા. કે પરમાત્મા બધે છે, એના કરતા આ થાય ને હા, એ પહેલી- તો અનુભવાય, અનુભવ થાય. એવો પ્રકાશ હા, હા, નહીં થયું ને પ્રકાશ તો થાય આ પ્રકાશ થાય પ્રભુ. અને આનંદ મંગળ થાય. જુનાગઢે મેં આ પુસ્તક મેરા વખત જતા જે હૃદય છે ને જેનું ખાલી હોય ને એ ભરપૂર થઈ જાય. ભરપૂર થાય ભરપૂર થાય એમ. એની એ આમ ધરાણો ન હોય ને બધું ગમે એટલો પૈસાને ભોગવથી બધું જાણીને ને ફરીને ને આમ તેમ બધું ગમે એવો પણ ધરાણો ન હોય ને એ બધી અહીં ભરપૂર થઈ જાય ભરપૂર થાય. એમ કે હવે કંઈ બાકી નથી એવું થાય. હા, એવું થાય. એવું ખરું ને? હા. એમ કે પેલા મહાત્માઓ જમે ને જમણવારમાં એટલે કે બસ પૂરણ, એમાં મહાપૂરણ એવું થયું કે નહીં? વ્યાપકમાં આવી ગયું ને બધું. પણ પહેલા દિવસથી છેલ્લો દિવસ હા, હા. 17 તારીખથી 23 તારીખ એક દિવસ ખાલી નહીં. ભગવાનના સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ આનંદ મંગળમાં ભરપૂર આનંદ ભરપૂર મહાસાગર કહેવાય. બધા દર્શન સંપૂર્ણ. પછી એક દિવસના દર્શન સંપૂર્ણ. એ બાપા સીતારામ તો એ અન્નપૂર્ણા ભંડાર છે તો અદ્ભુત અચરજ કહેવાય. સાલું કેવી રીતે આ લોકો કરે છે, કેટલા લોકો, એવી સેવા. અમે તો અંદર ગયા, ગોવાપ્રભુ દર્શન કરીને અંદર પછી કે જોવા જેવું છે એટલે અમે અંદર ગયા. હા, તમે ગયા હતા અંદર? હા, કેવી રીતે કરે છે. પૂછ્યું એટલે કે બધા આ સેવામાં લોકો આવે થોડું કરે એમાં તો આમ કેવો મોઢા કરે છે. છે. લોકો કચ્છથી ને બીજા તમે અંદર ગયા નહીં? નહીં તો એટલે વિડીયોમાં જોયું અમે ત્યારે અમે અંદર અંદરનું જોયું આખું અંદર ગયા હતા અમે સે કામ થઈને બધું. એ લોકો વિડીયો પૂછ્યું વિડીયો છે વિડીયો મૂક્યો તો અશ્વિન પ્રભુએ આ વિડીયો રિદ્રોલ વાળા અંદરનો મૂક્યો હતો? અંદર અમે જોયો નહીં. ના, મૂક્યો વિડીયો છે અમે વ્યાપકમાં છે બતાવો ને. અશ્વિન પ્રભુ રિદ્રોલ અમે અંદર જઈને જોયું વિડીયો એટલે કીધું અદ્ભુત. આ તો અચરજ કહેવાય. અન્નપૂર્ણાનો આ તો ભગવાનનું જ કાર્ય કહેવાય, કાંઈ માણસનું કામ નથી આ. સાચી સાચું. લાડુ પ્રસાદમાં બધા બહારથી પ્રભુ સેવકો અલગ આજુબાજુના અલગ અલગ ગામોના લાડુ પ્રસાદ કચ્છથી આવે છે ને બીજાથી આવે પ્રસાદ કરો. ભાવિકો બનાવવા માટે અને આવે. મહિના પહેલા નોંધાઈ રાખ્યો હોય તારી સેવામાં એમનો લાભ મળે એવું. તમે લાડુનું શું કીધું? લાડુ પ્રસાદ જે બનાવતા હોય ને બહાર એ લોકો બહારથી આવે છે, નોંધાવવું પડે એમ નકામા સેવા. સેવા માટે નોંધાવું, સેવા લેવા માટે. અને અમૃત પ્રસાદ અમૃત જેવો પ્રસાદ. અમે લેતા અને બે પડી રોટલી હા, ગરમ ગરમ આપે. અને વારંવાર 3-4 વખત આવે. જેટલી વાર તો ના તમે માગો એટલે આપે. હા, હા, હા. પ્રેમથી હા. તમે ચાલો, કયો ચાલો. કે મારે આમાં લઈને આમાં પછી કહેતા હતા કે લેવું છે બધા. હા, ઉપરે આમ. બધા ફરી વળતા ભાવથી, ભાવથી. હા. હવે આ તો ભગવાન સિવાય આખું સ્વરૂપ ભગવાનનું જ સ્વરૂપ એવું લાગે. આખું ભગવાનનું જ સ્વરૂપ. પેલા એમ કે ઝાડ નીચે જ બેસતા હા. એમ. પેલા નીચે મહાદેવ હતા ને ત્યાં બેસતા એવું. પેલું નીચે ગયા આગે જવાય છે ને બહારથી હા, હા. એ ત્યાં પેલી નદી છે ત્યાં ગયા હતા કે નહીં? પછી પાછળ વડ છે, ધૂણો છે ને પ્રભુ અને કૂવો છે ત્યાં એમની કે જૂની હા, નીચે નદી છે ને ત્યાં હા, મહાદેવ છે ત્યાં ને. ત્યાં છે. 17 મિનિટ પછી આ અહીંયા પછી આવ્યા ને આ બધું બન્યું. બરાબર.
એટલે એકદમ વિરક્ત. અશ્વિન પ્રભુ એમ. વિદ્રોહી. એટલે અંદર સીતારામ જેમ હનુમાનજી હતા ને હા કે હૃદયમાં અને બંડી સીતારામ બસ. બંડી હોય બંડીના બંડી પહેરી લે ખાલી. પેલી બંડી. ના અમે એક ફોટો ઓફિસમાં હતો ને એમાં કાંઈ નહોતું પહેર્યું. હા એમાં તો પછી તો એ ખાલી આખું ખાલી ડીલ ખાલી હતું. ખુલ્લા ડીલ. એ અન્નપૂર્ણા. પાછળથી બંડી તો પાછળથી પહેરી હોય. એટલે અવસ્થા તો થઈ હતી એટલે હા થોડું લાંબુ જીવ્યા હશે. અવસ્થા તો લાગે નહીં. મોટા ઉંમરનો ફોટો છે મોટા ઉંમરના છે. પણ યંગ એજનો ફોટો અમે ઓફિસમાં જોયો. ખુલ્લા ડીલ. એટલે પહેલેથી જ એમ ઇનનેટ. એટલે આ બહુરત્ન વસુંધરા, આ ભૂમિમાં બહુ રત્નો પાક્યા છે આવા, જે વ્યાપક તમે કહો છો ને હા વિશ્વ વિભૂતિ. પાછળથી મૂક્યું એવું ખરું? એટલે સંપૂર્ણ ભગવાનના જ અવતાર જેને કહેવાય ને. ભગવાન પોતે જ માણસ રૂપ ધર્યું હોય તો આવા દેખાય. બધા એવા. 2001 એમની સ્વામી જન્મ જયંતિ હતી. 2001 એમની સ્વામી જન્મ જયંતિ હતી. ક્યારે? 2001 2001 2001 એટલે 123 સ્વામી સ્વામી વર્ષ એટલે 113 વર્ષ. 23 વર્ષ થયા. અત્યારે અત્યારે એમને થઈ ગયું પણ પ્રાગટ્ય થઈ એટલે એમની પોતાની અવસ્થા હા ખાસી હશે. હશે. 80 જેવી હશે ને? 80 લગભગ ખરી 80 હા, એટલે હમણાં 80 ઉપર હશે. જગ્યા મસ્ત બનાવી. હા હા પછી જે વાસણ વાપરતા, જે ચીજો વાપરતા એ બધું છે હા હા પાછળ બધું. હા પ્રભુના અન્નપૂર્ણા સાથે ફોટો છે. એવું અમે મહારાષ્ટ્રમાં સમર્થ સ્વામી રામદાસ પહાડ ઉપર છે. હા એ ઉપર છે. શિવાજી એક કિલ્લો એમને આપેલો. રામદાસ એમના ગુરુ હતા. હા સૌ એટલે કે શિવા ભગવો ચડાવી દે, આ પરમાત્માનું રાજ્ય છે. જે ત્યાં ભગવો લહેરાય તો એ બધું એમના ઈષ્ટ પણ આ જ રામ દરબાર ઉપર રામ દરબાર છે, નીચે એમની સમાધિ છે. બતાવો. એટલે એમના ઈષ્ટ પણ રામ. પ્રસાદ બનાવી એ જુદા, એ વસ્ત્રાલ વાળા છે. પેલા વિદ્રોહ વાળા. હા એ ફોટો એમનો છે પણ અમદાવાદમાં જ રહે છે ને એ. અચ્છા. એ વસ્તુમાં એ. એટલે નાની બધી. હા એમણે મૂકેલું છે. પેલા મોટા મોટા તપેલા ને એવું બધું નથી. એક છે વિડીયો. આ બધું લાડુ બધા અંદરની ફોટો કેટલા એક જ દિવસ 15 ગામ સેવામાં. એ રીતે આખો મહિનો એક દિવસ એટલે 15 ગામ. અરવિંદ પ્રભુ શું કહેતા હતા? અરવિંદ પ્રભુ મળે ને? એમને પ્રભુ આખા અરે અશ્વિન પ્રભુ અમદાવાદ આ ફોટા લીધા ને એટલે એમ કે ભાઈ તમારી જેવી યાત્રા નહીં અમારી, એક યાત્રા ને બધે. અમે બહુ પ્રભુ અંદર ફરી હા તમે આવ્યા પછી એમને કીધું કે ફરી મૂકો. તમે એમને આપ્યા હતા ને? કે મેં વ્યાપકમાં મૂકેલું. એટલે થોડું આ બધું વ્યવસ્થાપકનું એને બરોબર નહોતું એટલે પ્રોબ્લેમ તે હળવો અને કમ. અને પાછા એકલા હતા ને પ્રભુ એટલે વધારે તકલીફ પડે. એમને 2 માણસ જોડે હોય ને તો બીજી વ્યવસ્થામાં કેમ આ લોકો હતા તો ખરા ને, સંજય પ્રભુ એ લોકો તો હતા જ. એ પણ પ્રભુ બીજો એક કામ ચાલો
પહેલેથી એટલે એને એમ થાય કે પાછું કેન્સલ કરે તો એટલે ઓછી બુક કરાવી હોય હા ને એવું પણ એ તો પહેલેથી બધું બુક કરી જ દેવું પડે અમુક કરી દે પડે. કેન્સલ ને કેન્સલ બનાવેલો કાઢી કેન્સલ તો કે એ બધું ન જોવાનું એટલે લેતો પડે. એ વખતે પછી તાત્કાલિક બધું ફરવું જોવું પડે એમ. ત્યાં રૂબરૂ જેવા આપણે રૂબરૂ જોઈને તપાસ કરીને કર્યું હોય. અનુભવી હોય ને હા એ બાકી ન રાખે એમ એટલે આમનો અનુભવ ઓછો હશે કદાચ. ના એને શંકા રહેતી હોય ને અમુક અને પેલો હોય એકદમ તો કરી જ દે પહેલેથી જ બુક કરી જ દે સારી જગ્યા. પછી પ્રસાદનું પણ એવું જ હતું. પ્રસાદ બહુ શુદ્ધ સાચું પૌષ્ટિક નથી. એટલે એ લોકો જો 2 પૈસા વધારે મળે એટલે સીધું સામાન આપણું હોય ને તો સરસ થાય. બગાપરો કહેતા ને એનો સેટ હોય એનો માલિક હોય એ સાથે રાખીને સીધું સામાન લેવાનું હા અને બધું એને જ સોંપવાનું કે ભાઈ તમારે જ અમારે કાંઈ જોવું ન પડે અમારે તો ભગવાનના સંપૂર્ણ દર્શન સંપૂર્ણ આનંદ મંગળ. એટલે રામપ્રભુને શું કીધું તમે કેવું રહ્યું કીધું અમકો આનંદ આવે કીધું તો કીધું અમે તો કીધું નમદા ભૂલતા નહીં તમે કીધું અમારે સંભાળશે બધું એ કીધું. અમને એવું લાગે એ ચરી નથી પાડતા એની તકલીફો છે આમ તો એવું વિવેક પ્રભુ કહેતા હોય. કહેતા કે રિપોર્ટ બધા સારા છે એવું કહેતા હતા એવું કીધું ને. રિપોર્ટ તો સારા છે પ્રભુ કોઈ કોઈ એવું રિપોર્ટમાં નથી કોઈ તકલીફ નહીં. ખાલી ખરેખર પોતાના ઘર આંગણે આ વસ્તુ હોય અને લાભ ન લે કેવું કહેવાય. હા એ એમને તો શું કંઈ કશું કરતા હતા નહીં બીજું એટલે સુતા સાંભળે તો પણ નથી કેવું. ઘરે સુવાનું છે ને અહીંયા સુવાનું. પછી શું ને પછી બાકીના કલાકો શું તમે અમારી સાથે અંદર આવેલા ને જોવા આવ્યો ને બરોબર હમણાં મૂક્યું છે. ચાલુ કરવાનું. એકદમ નેચરલ છે પાછું બધું હા નેચરલ એટલે કોઈ કૃત્રિમતા ઔપચારિકતા આડંબર નહીં. જેવી રીતે આપણા ગામડામાં લોકો જીવતા હોય ને હા અને ચાની કેટલી ચાલુ પ્રભુ ચાની કેટલી ચાલુ અને ચોખ્ખાઈ કેટલી બધી આટલું બધું હોય તો ચોખ્ખાઈ ના રહે બાબા. સ્વચ્છતા બહુ સ્વચ્છ. સ્વચ્છતા ચા પ્રભુ ચા પીએ બેસી જાય ને બધાને મોકલ્યા જાઓ ચા પીઓ. સ્વચ્છતા ત્યાં પ્રભુ 24 કલાક ચાલુ હોય ત્યારે સ્વચ્છતા ના રહે. આ તો બધું કેટલું સ્વચ્છ મસ્ત. બધું સ્વચ્છ. હજારો લોકો પ્રસાદ લે પછી 24 કલાક ખાલી આરતી સિવાય. હા. હા, રાત તમે અડધી રાત્રે આવો 4 વાગ્યા સુધી સવારે. અને બધું નેચરલ એમ અન્નપૂર્ણાનું કેટલું બધું પવિત્ર એમ સંપૂર્ણ પવિત્ર અન્નપૂર્ણાને હશે ને મંદિર એમ કેટલું નિર્વિકાર. હા દિવ્ય મૂર્તિ હા એને શું કહે ખબર છે કે લિવિંગ ઇન ગોડ ભગવાનમાં જીવન ભગવાનમાં જીવવું લાઈફ ઇન ગોડ ભગવાનમાં જીવન
વક્તવ્ય. મેં પૂછ્યું હતું મેનેજરને કે એમનો ઉદ્ગારો શું હતા એમ, તો કે શિક્ષણ આપો, માનવ સેવા કરો, એવું બધા એના ઉદ્ગારો. દરેકનો હોય ને કંઈક. દરેકના કંઈક સ્પિરિટ હોય ને એમનો, એમના ભાવો આપણે કે એના વિચારો, એનો ભાવો શું હૃદયનો, તો કે શિક્ષણ આપો, એવું હતું ને. શિક્ષણ આપણે અંધવિશ્વાસ ના રહે એમ, હે અને કન્યા શિક્ષણ ઉપર બી ભાર આપે. હા, અંધવિશ્વાસ અંધશ્રદ્ધા નો રહે. બધામાં જે અંધશ્રદ્ધા હોય છે ને એ નો રહે. એટલે શિક્ષણ આપો એટલે જ્ઞાન આપો એમ. પછી સેવા કરો એવું હતું ને, માનવ સેવા. માનવ સેવા. મેનેજર કહેતા હતા. ચમત્કારમાં ના પડતા હતા કે રીતિ સિદ્ધિ ચમત્કાર ના એટલે મળે. મારી પાછળ પણ કોઈ ચમત્કારની વાત કરે તો એ માનશો નહીં. ચમત્કાર એટલે એ અંધશ્રદ્ધા બધી, એમાં ન પડો. અને લોકો એમ કે છે એની કથા કરતો હોય ને એ એના ચમત્કારની વાત કરતો હોય. હા, એ ચમત્કારની એવું હોય. એટલે આ શિરડી સાંઈબાબામાં આવું થયું છે પ્રભુ. શિરડી સાંઈબાબામાં આવું થયું છે. લોકો કથાઓ કરી કરી. એ ગજાનંદ બાબા હા શેગાંવ હા મહારાષ્ટ્રમાં એ બધા સાંઈબાબામાં પણ કંઈ જગતગુરુએ એનો એમાં વિરોધ કર્યો એટલે પછી ઓછું થયું છે કે ચાલુ જ છે ચાલુ જ છે. એ તો એમ. ચાલુ છે. પણ નહીં તો અમુક ગામોમાં મંદિરો બનાવ્યા તેમાં ઓછા થઈ ગયા એમ કહેતા હતા જવાના. ટાઈમિંગ થયું હશે પાછી, બધું ચાલે જ છે. હે ટાઈમિંગ થોડું થયું હોય કદાચ. એટલે એમ કીધું ને કે આ તો મુસલમાન છે ને આને ભગવાન ના કહેવાય ને આવું બધું હોય ને. આ તો રાજકારણ નહીં. પણ રામ પ્રતિષ્ઠાની ના પાડી ચારે જગતગુરુએ. હાલ્યો. લ્યો એટલે એમાં શું થાય, એમનું માન વધે. જગત મંદિર તો થઈ ગયું, લોકો દર્શન કરે, પણ હવે દર્શન ઓછો થઈ ગયો છે. હા, ઓછું છે. શરૂઆતમાં બધી આખી શરૂઆત. ટ્રેનો એથી મૂકી છે દર્શન માટે. પેલા આને વોટ ઓછા મળ્યા એટલે થોડા ડીમ થઈ ગયા હતા. હવે પછી આમ કરે છે, આમ આવી ગયા કે બીજા ફોર્મમાં બધા જીત્યા ને આવ્યા, હવે. ફોર્મમાં આવ્યા છે. બીજા 2-3 સ્ટેટોમાં ઇલેક્શન આવ્યું, એમાં જીત્યા ભાઈ. હરિયાણામાં ને બધા ફોર્મમાં બીજા રાજ્યોમાં જીત્યા. જીત્યા. મહારાષ્ટ્રમાં જીત્યા, હરિયાણામાં. હરિયાણામાં. તો સીટો ફૂલ આપ્યા છે ભાજપ. ભાજપની સીટો વધારે. બોમ્બેમાં એ બહુમતી આવી એમ. એટલે આ માણસ છે એ ભગવાનનો માણસ છે, એમાંય કોઈ બીજું એ નથી. એમ કે એ આખા જે ઋષિમુનિઓએ અથવા ભગવાનથી જે ભગવાનની વાણીથી જે છે ને કે આ બધું એક જ છે, બધો એક જ પ્રકાશ છે, એ રીતે જ છે એમ. એ શબ્દ છે વસુદેવ કુટુંબકમ તો શબ્દ છે, પણ કે બધું એક જ છે એમ. એ સ્પિરિટથી એ કરે છે. એમાં કંઈ આગળ પાછળ કાંઈ નથી, કાંઈ લેવા દેવા કાંઈ નથી. પણ આ તો હવે આટલી બધી વસ્તી તો તુંડે તુંડે મથી વિના કપાળે કપાળે જુદી મથી. એમ તો હિમાલયમાં ગયેલા છે ને પહેલા. હા. બચપન. હવે સાધુ થવા જ ગયા હતા. સાધુ થવા જ ગયા હતા. એવી રીતે નથુરામ શર્માએ પ્રભુ એવી રીતે ગયા છે હિમાલય. નથુરામ શર્મા
બિલખામાં એમની સમાધિ હતી બિલખામાં, આપણે જવાનું ન થયું. કિલ્યાકોની બાજુમાં સમાધિ. અમે સીધા હિમાલય જ ગયા હતા ને. સવાલ હતી એ તો પછી મેં એનું જોયું વાંચ્યું, બસ પાછા આવશે કોઈ મહાત્મા મળે કે આ કોઈ ગણે નહીં, આ ગણે તત્વ આ વસીત પ્રકાશ, આ કોઈ ગણે નહીં. કારણ કે જે બધા જે લાઈફસ્ટાઈલ છે ને આખી એ બધી એમાં સુધારો થઈ જાય બહુ. ભલે લાઈફ સ્ટાઈલ ગમેલી હોય પણ સુધારો થઈ જાય. અહીં આવો તો સુધારો થઈ જાય. થાય ને તો વાલિયા લૂંટારાની જે આમૂલ ક્રાંતિ થઈ, આમૂલ પરિવર્તન, આખું હૃદય પરિવર્તન અને બ્રહ્મર્ષિ વાલ્મીકી મુનિ થઈ ગયા, એવું થાય એ જ ગણાય. બાકી તો વાતો તો બધાય કરે હે, પણ થાય આ તો એવું છે. બાઇબલમાં જીસસ ક્રાઇસ્ટે એવું કીધું, મેની કમ બટ ફ્યુ આર ચોઝન. ઘણા આવે છે પણ એની પસંદગી અમુક પર જ ઉતરે છે. એવું મેની કમ બટ ફ્યુ આર ચોઝન. નોટ માય વિલ બટ થાઇન બી ડન ઓ લોર્ડ. મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે જ થાવ. જીસસ એવું કહે. 25 ડિસેમ્બર ચાલે છે ને બધા જીસસ એ એમની જન્મ તારીખ, જન્મ તારીખે. 1 થી 9 વર્ષ. આ તો 26 થઈ ને, 28 26 થઈ. હા, 1 થી 9 વર્ષ હા 2025. હા. બધી લહેર કે નો લહેર, બધો મહાસાગર જ છે. બધી લહેર કે નો લહેર, બધો મહાસાગર જ છે. કે નહીં? कैसा लगता है यहाँ? अच्छा. सब दर्शन किया? यात्रा में सब दर्शन किया? सब? ये ऊपर गया था? ऊपर दत्तात्रेय गए थे क्या? लेके गए थे वसंत गए? प्रभु लेके गए थे. सब चारों? और चंडी चामुंडा? हाँ वहाँ भी गए. ત્યાં हाँ भी. दत्तात्रेय भी सही हाँ 10 का. आ गए थे? चारे? हाँ बीच बीच में उठा लेते थे वसंत प्रभु ऐसे. अच्छा अच्छा. बाकी सब चले गए. सब चले गए. અને બીજા અમારી જોડે જ હતા પ્રભુ. કેટલા 100 જેટલા ગયા હશે? સો એટલે હા એટલા તો ગયા. બધા આ ત્યાં જતા છે ને વધારે ગયા. એટલા વધારે ગયા. વધારે છે. આમ તો ઘણા બધા જતા રહ્યા. સૌથી વધારે એથી ચંડી વધારે ચામુંડા વધારે ગયા. હા એ વધારે. ગુરુ ગોરખનાથ સુધી તો ઘણા બધા આવ્યા હતા પ્રભુ. ગુરુ ગોરખનાથથી પછી ત્યાંથી પેલું આમ જોયું ને એટલે થોડા ઉતરવાનું ને અને ચડવાનું. શિહોરાવાળા લગભગ બધા બધા ગયા ખાલી કોઈ 2-3 જણા બાકી હોય તો. ચિરાગ પ્રભુ. શિવરાવડા બધા ગયા. બધા, હા. અને કોઈ વડીલ કે કોઈ નહીં ગયા, 2-4 જણા બાકી હોય ગોગા તો. પ્રભુ. એ સિવાય બીજા બીજા ભાઈ બધા બી ગયા. ઘણા બધા. એટલે 100 ઉપર. હા 100 ઉપર તો ખરા જ. વસતા પ્રભુ જતા ચાલતા. બધાને ફૂલ આનંદ મંગળ છે. ફૂલ. બેનને ચાલાતું નતું તોય છેક તે જઈને આવ્યા હે? કલોલથી. હા. બેનને મેં કીધું ના પાડી ચાલવાનું તકલીફ પડે ના જતા પણ તોય જતા રહે જઈને દત્તાત્રેય. હા એ લોકોને કેમ રહ્યું? સરસ રહ્યું પ્રભુ. આનંદ એકદમ એટલે કે આવી તો બહુ ફર્યા પણ કે આવું મજા ને પછી બીજે આનંદ ના આવ્યો, આવી મજા ના આવી એમ. બહુ મજા આવી પ્રભુ જોડે. અમે આખી યાત્રાઓ કરી આખા હા ભારતની, પ્રભુ. પણ સાચી આ પેલા જુનાગઢ વાળા માતાજીને મેં ફોન કર્યો હતો. ભગવતી માતાજી આવ્યા હતા ને, પ્રભુ એક બે વખત આવી ગયા તો કે દત્તાત્રેય જ્યાં બધો જ્યાં કે તે એ જવાનીમાં ગયા છે કે ખાડો છે ત્યાં એને ગંગાજળ ત્યાં ભરેલું રહેશે ઉપર દત્તાત્રેય. પછી અમે કીધું, કમંડલ કુંડ. હા પછી અમે અહીંયા જ્યાં દ્વારકા નહીં કે દ્વારકા હું 6
વર્ષ ભણેલી છું કે દ્વારકા મારો અભ્યાસ હતો દ્વારકામાં. એ ક્યાં અત્યારે જુનાગઢ છે? જુનાગઢ છે. તો ત્યાંથી તો એ નીકળવાની વાત કરતા નીકળવા છે પણ કંઈ માનસિક એમને કંઈ તકલીફ છે ગમે નહીં એવું તબિયત બરાબર રહેતી નહીં એવું ફરિયાદ કર્યા કરે છે ને નીકળી શકાતું નહીં કે ડિસિઝન લઈ શકતા નહીં કંઈ એમ બધું ક્યારેક ઘણું એટલે એમ કે ત્યાં ફસાઈ ગયા છે નીકળવું છે ને એવું બધું કીધું? એવું કંઈ નીકળી શકાતું નહીં ને એવું બધું. ક્યાંય જોબ મળે તો સ્કૂલમાં ને એવું બધું કરતા હતા. દેહાત્યાસ છે ને એ છોડી દે ને એટલે આનંદ મંગળ છે. અને હવે દેહાત્યાસનું દુઃખ છે પણ એ સાચો નથી. ખોટું ભ્રમ રાખે, ખોટી ભ્રાંતિ. વોટ્સઅપમાં મોકલ્યા કરે અમુક આ રાજકારણનું મુસલમાનનું વિરુદ્ધ બધું. હવે એ બધું હું જરૂર છે એને કીધું તમને મોકલે. હું તો જોઉં ના આપણા પાસે આપણે મોકલાય અને તમારે કહેવાય ને કે આ બધી શું, આ બધું ક્યાં સાચું છે? આ બધી ભ્રાંતિ ક્યાં સાચી છે? જે સાચું છે એ જ રહ્યો ને. નકામું દુઃખીઓ કામ થાય અને કાંઈ કોઈ તમારું ધાર્યું થોડું થાય. આબુ પેલા માતાજી તો રહેલા છે ને એમને જોડે બહુ આબુ પેલા માતાજી છે એમના જોડે રહેલા છે બચપનથી. આખું પુસ્તકનું બધું વિમલા થાય, બીમાર થાય હોય વિનોબા સાથે રહ્યા હતા. એટલે એવી વાત કરું એટલે પછી પાછું વાત એમાં કાંઈ નહીં. એ બધું આ બધું મોકલે તો આપણને થાય કે એ વિમળા થાય થોડી જે કૃષ્ણમૂર્તિની અસરમાં આવ્યા હતા. પછી હા પોતાને આ લોકો કેવું હોય, પોતાને મન ફાવે એમ લેક્ચર કરે બસ. હા પણ આમ સ્ટાન્ડર્ડ એમ કે ભગવાન બધું છે એવું એમાં ના આવે. હા ના ના એમાં પોતાનું જે હોય ને દેહાધ્યાસ, એનાથી એને બુદ્ધિ જે ની ભ્રાંતિ જે હોય તે એ રીતે બધું. એટલે આપણને જે આત્માની સાચી શાંતિ ભગવાનમાં જ થાય. હા અને આ બધા માયાવી જે બુદ્ધિ હોય ને ભ્રાંતિવાળી બુદ્ધિ, એનાથી લેક્ચર કરે. એમાં કેવું હોય કે અમુક હોય ઓછી બુદ્ધિના એ એમાં આવી જાય. હા પણ પૂરેપૂરો ઉઘાડ જેનામાં હોય ને હા એ એના સિવાય બીજામાં ફસાય જ. ના ખબર પડી જાય બધું ખબર પડી જાય. હવે સજાતી સજાતીનો મેળ ખાય, સજાતી વિજાતીનો મેળ ન ખાય. એવા વસીટમાં છે. એટલે જે વસીટ કે છે જે મારા વિચારના છે એ મારા આત્મા જ છે. કૃષ્ણ કે છે કે જ્ઞાની તો આત્મા એવો મેં મતમ, જ્ઞાની મારો આત્મા છે ગીતામાં. એટલે આ લોકો વસીટે એવું કીધું બસ કે જે મારા વિચારનો છે મારો આત્મા છે. તમે લોકો પ્રસાદ લઈ લીધો સવારે કે બાકી છે? આપો છે. તાજું આવે એટલે ચીનું ભેગું નહીં બાકી. આવી ગયું છે. શું બનાવ્યું? રાતનું જ હતું, રોટલા રોટલી. રોટલા રોટલી હતા, ચા તો દૂધ, ખાખરા, પછી મેથી મસાલો, ગોળ. રોટલા રોટલી. હા બીજું ખીચડી વઘારી ખીચડી વઘારી છે, ચા પ્રસાદ, દૂધ પ્રસાદ, ખાખરા ખાખરા. ખાખરા દૂધ તાજું આવ્યું જ ને? હમણાં હા, અત્યારે આવી ગયું હા, લઈ લો. કેટલા છે? 9 ને 9. તો સુશીલ પ્રભુ જોડે આજે જઈએ છે એટલે કાલ સામાન લઈને આવી જઈશું. અને કાલ ડબ્બો લઈને જઈશું. મારા કાકીને ફ્રેક્ચર થયું એટલે હું જરા ખબર લઈ લો આજે. કોણે? મારા કાકીને માલસર આવ્યા હતા એમને પડી ગયા હતા ફ્રેક્ચર થયું. ક્યાં આવ્યા હતા? ના ત્યાં માલસર આવ્યા હતા. માલસર આવ્યા હતા માલસર આવ્યા હતા ને પ્રભુના સત્સંગમાં માલસર આવ્યા હતા એમ. અમે કાલે અહીંથી જઈશું. હા કાલે તીનું પ્રભુ કાલે ત્યાં તે ડબ્બો લઈને જઈશું. એટલે સાથે રહી. અને ત્યાં આગળ નટુ પ્રભુ છે, હા, હા. પ્રહલાદ પ્રભુ હા છે. છે ને પેલા વાત થઈ ગઈ. તો રહેવાના. વાત થઈ ગઈ પહેલા પ્રભુ જોડે ને એટલે કે અમે કાલ નટુ પ્રભુ બે હા, એ જયંતિ પ્રભુ જોડે વાત થઈ. હા અમે કરીએ અમે કરીએ હા, એને કે આવી જાઓ હા એટલે સીધા ત્યાં આવે ને. હા ક્યાં આવશે હા હા. અમદાવાદ આવી ગયા. બસ આવો
એટલે આ ધુમ્મસ કહેવાય કે શું કહેવાય? ના ના વાદળ છે પણ પ્રમાણ ધુમ્મસ તો થોડું ખરું. ધુમ્મસ જેવું એ છે ધુમ્મસના હિસાબે આમ વાદળ છે નહીં દેખાય. વાદળા ઠંડી બનશે ને season. ઠંડી વધારે છે વાદળા જશે. વાદળા જશે એટલે પણ ખબર. પ્રસાદ લો તમે લોકો.